ઉપર કરીને એકવાર આમ ક્લેપ કરો ને. ના, હું જે કાઉન્ટ બોલું ને એ કાઉન્ટની જ તમારે ક્લેપ કરવાની. હો, ચલો 1. એ ઉભો રહો ભાઈ. બોલે બોલે. હે મામા તમે લાગતા જ નહીં. મામા પછીનો રિલેશન છે. સ્કૂલમાં તો રાજ મારો દીકરો જ હતો. પણ મામા મને એક વાત કહો કે આ ખૂબસૂરતીનો રાજ શું છે? ખૂબસૂરતીનો રાજ તો જે દેશી ખાવાનું હોય જ છે, ઘરનું ખાવાનું. ઘરનો માર કોણ બોલ્યું? ઘરનો માર જેને પડે છે એ જ બોલ્યો. હવે તમે બેબી જે આવશે એને સુધારશો કે બગાડશો? બગાડવાનું જોઈએ ને, બગાડીને પછી સુધારવાનું. પહેલા બગડે તો સુધરે ને. ભાઈ તમારું બેબી સુધરેલું કેવી રીતે આવશે? એવા તો શું કામ કરે? રાખીને જોઈને તમે સુધરેલા જ લાગો છો મને તો. ખોટે ખોટું બોલવાનું આવું હે? ચલો આગળ જાઓ, એકવાર જોરદાર તાલીઓ થઈ જાય બધા માટે. કમ ડાઉન હે ખબર જ હોય ને. તને એ છે તું ભાઈ આગળ શું કઈ સ્કૂલમાં? સેન્ટ પોલ્સ. અને કયા સ્ટાન્ડર્ડમાં? 9th. આ કુડિયા કે દિલ ઉઠે રૂલ કરાંગે એટલે ખબર પડે શું? કે ભાઈ ઉભો રહે એટલે શું હોય ખબર? તો પછી કેમ ડાન્સ કર્યો ત્યાં? આનો મીનિંગ એવો થાય કે તારે જલ્દી લગ્ન કરવા છે તો કરવા જ તારે? ના તો હજી વાર ગર્લફ્રેન્ડ હશે ને તારી? ના તો એકવાર કોઈ આવી જાઓ અને જેને સ્ટાર્ટિંગ નું પરફોર્મન્સ કર્યું હતું ને એ લોકો પણ સ્ટેજ પર આવી જાઓ. અને તમે ટીમ ગર્લ તરફથી છો અચ્છા એલિઝાના કાકી જાઓ છો જે થોડું બોલ્યું પછી ઓછું કરી દેજો. કેમેરામેન જલ્દી ફોકસ કરો. ના જસ્ટ હવે બેબીને કહેવાય ને રોશે અને પછી એને સુવડાવવાની પણ આવશે. તો ઓલું કહેવાય ને કે આપણે લોરી ગાવાની હોય અને મેં સાંભળ્યું તમે બહુ સારી લોરી ગાઓ છો તો સાંભળવી છે? તમને બહુ ઊંઘ આવે તમને? ચલો તો એક લોરી સાંભળીએ આપણે. દીકરો મારો લાડક મારો દેવડોથી થેલ છે. આપણો કારણ કે તમારી સ્માઇલ બહુ જ સરસ છે. તમારા ધર્મપત્ની ક્યાં છે? આટલામાં જોવા જાય. તમે એકલા છૂટા કરો છો હવે સવાલ જ નથી. એટલે આવી સ્માઇલ છે. બેબી સૌથી વધારે કોના જેવું દેખાશે? ઓલરાઈટ ગુડ. આંટી કે કહે છે? હા આંટી બોલો. હા ચલો ટુવર્ડ્સ યોર રાઈટ ટુ લેફ્ટ. From your another hand, just raise it like this. જ્યારે આપણે આશીર્વાદ આપતા હોઈએ ને Now you can sit. Let's proceed ahead. એમને બોટલ આપો ફેંકશે. આમ એકદમ બેબી જેવી એક્ટિંગ જે કરતા હતા ને કર આગળ આવી જાઓ એકદમ સેન્ટર. ઓ માય ગોડ. બતાવતા કેમ કે એની ઓલરેડી બે ગર્લફ્રેન્ડ છે. થેન્ક યુ. ઓકે માનો કેમેરામેન ફોટો પાડશે પછી સેકન્ડ કપલ આવશે. તમારે એ તો તમે લોકો પાછા જતા. ના મારા અકોર્ડિંગ વિનર જે ન્યૂ કમર થવાના છે એ લોકોને કેમ કે તમારે એની બેબી શાવરની લેવી પડશે ઇવેન્ટ મારે પણ લેવાની. તમે લોકો આવી જાઓ. એક સેકન્ડ એટલે ફિક્સ છે? ના ભાઈ તમે કીધું એટલે કીધું. એવું કહી દઉં એ ડિરેક્ટલી આફ્રિકાથી આવ્યા છે ખાલી આ ફંક્શન અટેન્ડ કરવા માટે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે.